ડીસામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એવામાં પાણીની પણ સમસ્યા ઊભી થઈ ગઈ છે। ડીસામાં સરકારી કચેરીમાં પાણીનો પોકાર ઉઠ્યો। પાણીનું મશીન બગડેલું હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। 1 વર્ષથી પાણીનું મશીન બગડેલું પડ્યું છે, જેથી જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને અને લોકોને પાણી નથી મળતું। जनसेवा केन्द्र में अत्यारे रोजना 300 થી 400 विद्यार्थीओ दाखलाओ माटे आवता होवाथी पाणी पूरुं नथी पाडवामां आवतुं। काळझाळ गर्मीमां विद्यार्थीओ पाणी माटे वलखा मारी रह्या छे। जो के तात्कालिक धोरणे तंत्र द्वारा पाणीनी परब बनावी पाणीनी व्यवस्था करवामां आवे तेवी विद्यार्थीओनी मांग छे। तो आखरी गर्मी थी नागरिकों आरोग्य पर माठी असर